પંડિત રૂપ વિજયજી મહારાજ આજના દિવસ માટે થઈ જ અને એમને સજ્જાઈ રચના કરી છે. સાધુ સંઘ વચ્ચે 4 મહિના રહ્યો છે અને સંઘ વચ્ચેથી વિદાય લે છે. વિદાયના દિવસે સાધુ શું કહે એ ભાવોને એમને બહુ સરસ રીતે સજ્જાઈમાં ગૂંથી આપ્યા છે. અમે તો આજ તમારા રે 2 દિનના મહેમાન. આ રીતે શરૂઆત કરી છે કે આજનો દિવસ અને હવે વિહારનું મૂળ નજીકમાં 2 દિનના મહેમાન. સફળ કરો આ સહજ સમાગમ, સુખનું એહી નિદાન. આ જે પણ આપણો સમાગમ થયો, અમે આવ્યા, અમે રહ્યા, અમે નીકળ્યા. આવ્યા અને નીકળ્યા એની વચ્ચે આપણો જે સમાગમ હતો, આ હોલ ખુલ્લો છે. અહીંથી એક પક્ષી ઉડતું ઉડતું આવે છે, આ હોલમાં થોડા કાંટા મારે છે અને પછી અહીંથી બહાર નીકળી જાય છે. બસ એના જેવું જ કંઈક. સાધુ આવે છે, રહે છે, નીકળી જાય છે. પણ આ જે સહજ સમાગમ થયો છે એ કોઈ કુદરતી જ હતો, બિલકુલ ગોઠવાયેલો નહીં હતો. ન ગયા વર્ષ સુધી તમને ખબર હતી કે મહારાજ સાહેબ અહીંયા આવશે, ન અમને ખબર હતી કે અમારે અહીંયા આવવાનું છે. પણ આ સહજ સમાગમ એ સુખનું કારણ બની ગયું છે, બીજું કાંઈ જ નથી બન્યું. જ્ઞાની ભગવંતો પ્રશ્ન કરે છે કે તો પછી જવાનું શું કામ? જો આટલું ગમી ગયું છે તમને અમારી સાથે, અમને તમારી સાથે, તો જવાનું શું કામ છે? એક જ જવાબ હંમેશા જ્ઞાની ભગવંતોએ આપ્યો છે કે સાધુ મર્યાદામાં રહેતો હશે, મર્યાદિત નહીં હોય. સાધુ નિયમમાં રહેતો હશે, બંધાયેલો નહીં હોય. સાધુ પોતાની સીમા જાણતો હશે, જકડાયેલો નહીં. સાધુ જો એક જગ્યાએ ઠરી જશે, રહી પડશે, તો એનો પ્રેમ સંકુચિત થઈ જશે, એની લાગણીઓ મર્યાદિત થઈ જશે, એ બંધાઈ જશે, જકડાઈ જશે. અને જે જકડાય છે એ અકળાય છે. નેમિસુરી દાદા કહેતા હતા કે સાધુ આવીને રહે, સાધુ બેઠો લોહની ખૂંટી, જાણે લોઢાની ખીલી ખોટી દીધી, ઠોકી દીધી. હવે ઉખડશે નહીં, બહાર નીકળશે નહીં. અમે અહીંયા 4 મહિના છીએ, તમે આવીને ગમે તેટલું હેરાન કરો ને, અમે જવાના નથી. તો સાધુ બેઠો લોહની ખૂંટી, સાધુને કોઈ હલાવી ના શકે. સાધુ ઉઠ્યો પવનની મુઠ્ઠી, પણ જો સાધુ ઉઠ્યો તો પવનની મુઠ્ઠી એ વહી નીકળશે, તમે એને પકડી જ ન શકો. ગમે એટલા બાચકા ભરો, એ પકડાય નહીં. સાધુની આ જિંદગી છે. એને થાય છે કે જેમ અહીંયા કંઈક કર્યું એમ બીજે જઈને કરીએ. એને થાય છે કે જેમ અહીંયા કંઈક પામ્યા બીજે જઈને પામીએ. છૂટાતું નથી હોતું ભાઈ, અને છતાંય પકડીને બેસી પડાતું પણ નથી હોતું. આવ્યા જેમ જાશું તે રીતે, સર્વે એમ સમાન. જેમ આવ્યા હતા એમ પાછા નીકળી જઈશું. અમારા માટે બધું જ સમાન. આ જ્ઞાની ભગવંતોની કલ્પના છે જે આપણે જીવતી કરવાની છે. અને મને ખબર છે કે તમારા માટે તો બધું સમાન જ છે. પૂજ્ય મહાબોધિ સુરીમહારાજ અહીંયા પધાર્યા હતા, એમને એક વસ્તુ કહી હતી કે જે લોકોનો અત્યંત પ્રેમ પામ્યા હતા એમના દર્શન આજે પામ્યા. વચ્ચેના 8 મહિના કદાચ કોઈ સંયોગ નહોતો થયો. તો મને ખબર છે કે અમે જેટલા સંભાવમાં જીવનારા છે એનાથી વધારે જ તમે લોકો હો છો. સંભાવ, સ્થિરતા, સ્થિતપ્રજ્ઞતા બધું સહજ હોય છે તમારામાં, વાંધો નહીં. પાછા કોઈ દિન નહીં મળીએ, જ્ઞાની ભગવંતોએ ત્યારે જ લખી દીધું છે. પાછા કોઈ દિન નહીં મળીએ, ક્યાં કરશો સન્માન? નથી મળવાના તો સન્માન ક્યાં કરશો? હૃદયમાં. વ્યક્તિ આવે છે અને જાય છે, પણ વ્યક્તિની વાત જો હૃદયમાં વસી ગઈ છે એ જ એનું સૌથી મોટું સન્માન છે. તમે અમને યાદ કરજો એમ અમે નહીં કહીએ, પણ અમારું કીધેલું નહીં ભૂલતા એટલું ચોક્કસ કહીશું. તમે અમને પૂજવા આવજો, મળવા આવજો એમ નહીં કહીએ, પણ જે તમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે એને જાળવી રાખજો એટલું ચોક્કસ કહીશું.
તમે અમારી વાત લોકોને કયા કરજો એમ નહીં કહીએ, પણ અમારા થકી પ્રભુની વાત જે પામ્યા છો એ લોકોને ચોક્કસ કહેજો. તમે અમારા પ્રસંગોમાં હાજર રહેજો એમ નહીં કહીએ, પણ જીવનની દરેક ઘડીને પ્રસંગ બનાવજો એટલું ચોક્કસ કહીશું. તમે અમારી પ્રસન્નતામાં શરીક થવા આવજો એમ નહીં કહીએ, પણ તમારી દરેક ક્ષણને પ્રસન્નતાથી છલકાવી દેજો એટલું ચોક્કસ કહીશું. તમે અમને પ્રેમ આપજો એટલું નહીં કહીએ, પણ એ ચોક્કસ કહીશું કે જીવ આ સૃષ્ટિના કોઈ પણ જીવને તમારા પ્રેમમાંથી બાકાત નહીં રાખતા. તમે અમારી પવિત્રતાનું સન્માન કરો એમ નહીં કહીએ, પણ તમારી જિંદગીમાં ચોક્કસ પવિત્રતા લાવજો એટલું ચોક્કસ કહીશું. સાધુની બસ આટલી જ ઈચ્છા હોય છે કે પોતે અહીંથી નીકળે એની છાપ ન પડે. સાધુ છાપ પાડવા નથી આવતો, સાધુ કોઈને પ્રભાવિત કરવા નથી આવતો, સાધુ કોઈને આકર્ષિત અને સંમોહિત કરવા નથી આવતો. સાધુ આવે છે પ્રતિબોધિત કરવા. છાપ પાડીને નીકળી જવું એ કોઈ એક્ટરના અરમાન હોઈ શકે છે. અમારી તો એક જ વસ્તુ હોય છે કે તમારી છાપને બદલી આપવી. અત્યાર સુધી તમારી જે છાપ હતી એ સંસારની હતી, વાસનાની હતી. હવે જો છાપ બદલાય એ અમારી સાર્થકતા છે. સાચવજો સંબંધ પરસ્પર, ધર્મે રાખી ધ્યાન. સાધુ અહીંથી નીકળે એને કંઈક સારું કર્યું એની સૌથી મોટી નિશાની કઈ? જેમના મુંબઈ પર અનંત ઉપકાર છે એવા પૂજ્યપાદ ધર્મ સુરેશ્વરજી મહારાજ, મોહન પ્રતાપ ધર્મ, એ કહેતા હતા કે સાધુ નીકળે 4 મહિના પછી, સાધુ નીકળે મહિના પછી એ સાધુએ સંઘમાં કંઈક કર્યું છે એની સૌથી મોટી નિશાની કઈ? તેમને કહ્યું કે સંઘમાં હંમેશા પરસ્પરના કંઈક ને કંઈક અણગમા રહેતા હોય છે. મંડળોને ટ્રસ્ટીઓ સાથે ન બને, આરાધકોને વ્યવસ્થાપકો સાથે કંઈક નિસ્બત ન હોય, બહેનોને ભાઈઓ સામે ફરિયાદ હોય, ભાઈઓને બહેનો સામે હોય, પરસ્પરનું આ બધું જ ચાલતું હોય છે. જૂના ટ્રસ્ટીઓને નવા ટ્રસ્ટીઓ સાથે, નવાને જૂના સાથે બધું જ ચાલે, કોઈ પણ સંઘ આમાંથી બાકાત ન હોય. પણ સાધુ નીકળે ત્યારે જો એ મનમેળ કરાવીને નીકળે, ક્લેશની સમાપ્તિ હોય અને પરસ્પરનો જો સ્નેહ ભાવ વધ્યો હોય, એને ક્લેશ કલ્મશ બધું ધોઈ નાખ્યું હોય, એ સાધુની સફળતા છે. અમે એટલું જ કહીશું કે સાચવજો સંબંધ પરસ્પર. પરસ્પરનો જે પ્રેમ જાગ્યો છે, પરસ્પર માટે જે સદભાવના અને અનુમોદનાનું વાતાવરણ વિકસ્યું છે, બસ એને ટકાવી રાખજો. કારણ કે મારી અને તમારી વચ્ચે જોડનારી એક જ કડી છે ધર્મ. સંપી સદગુણ લેજો દેજો, દૂર કરી અભિમાન. લેવડ દેવડ શેની કરશો? માત્ર ને માત્ર સદગુણની. 2 જણ ભેગા થાય, વાત કરે, એમાં કાં તો ખાવાની વાત હોય, કાં ધંધાની વાત હોય, કાં ઋતુની હોય, કાં રાજકારણની હોય, નકરી વિકથાઓ હોય. હવે જો 2 જણ ભેગા મળો અને એમાં અમે વચ્ચે ક્યાંક ટપકી પડીએ વાતમાં, તો સંપી સદગુણ લેજો દેજો. એકબીજાને વાત કરજો, સદગુણની કરજો, અને અભિમાન એ દૂર કરજો. આ એ શાસન છે જે હંમેશા શીખવાડે છે કે પાણીથી એ પતલા થજો. ભાગ્યશાળી અહીંયા આવનારા દરેક જણ એમને કોઈક રીતે પોતાની મહત્વાકાંક્ષા હોવાની, પોતાનું અભિમાન હોવાનું, પોતાનું ગૌરવ અને ગર્વ બધું જ હોવાનું. પણ અહીંયા આવો, પાણીથી પતલા થઈને આવો. પાણી જેમ બધે જ ઢળી જાય છે, જો એવું શીખશો તો જ આ શાસનની સેવા કરી શકશો. લેશ નથી અમને અંતરમાં માન અને અપમાન. અમને આ અંતરમાં માન અને અપમાન કશું જ નથી, કેમ કે સાધુ છીએ. હોય કશી કડવાશ અમારી તો પ્રિય કરજો પાન. બને 4-5 મહિના અમે લોકો રહ્યા, આ પાઠ પર બેસીએ ને એ હક નથી, જવાબદારી છે. અને આ જવાબદારી અંતર્ગત એવું ચોક્કસ બને કે અમે તમને કાંઈ કહ્યું હોય પણ એ કહેવામાં કદાચ વિવેક ન સચવાયો હોય, કદાચ અમે જે ભાવથી કહેતા હોય એ આશય ન પકડાયો હોય, કદાચ અમારી હિત શિક્ષા એ શિક્ષા જ લાગી હોય, આગળનો હિત શબ્દ જ ભૂલાઈ ગયો હોય, આવું કંઈ પણ બન્યું હોય, તો સાધુ હંમેશા એક જ વાત કહીને નીકળશે કે જો કોઈ પણ આવી કડવાશ મનમાં વ્યાપી છે તો એ જ કડવાશને તમે પ્રિયપાન બનાવીને ગટગટાવી જજો. જો મીરા કૃષ્ણનું નામ લઈ અને ઝેરના પ્યાલાને અમૃતનો પ્યાલો બનાવી શકતી હોય, તો ગુરુ ભગવંતોની શિખામણને તમે પરમાત્માનું નામ લઈ અને ચોક્કસ અમૃતપાન બનાવી શકો છો. શિવ સુખની ઈચ્છા હોય તો સંવરમાં કરજો પ્રયાણ. અમે તો નીકળી જઈશું, પાછળ શું કરજો?
તો તમારી યાત્રા ચાલુ રાખજો. યાત્રાને અટકવા નહીં દેતા, યાત્રાને ક્યાંય રોકાઈ જવા ન દેતા. પરંપરાએ કર્મ રહિત થઈ પામો પદ નિર્વાણ. સાધુની એક જ ઈચ્છા હોય કે પરંપરાએ કર્મથી રહિત થજો અને નિર્વાણ પ્રાપ્ત કરજો. મેં ગઈકાલે કહ્યું તો આજે પણ કહીશ ને કહેતો રહીશ કે આપણે કોઈએ દોડીને પહોંચી નથી જવું મોક્ષમાં, કોઈએ નહીં, પણ જવું છે બધાએ સાથે, કોઈને બાકી પણ નથી રાખવું. એક સહયાત્રા એવી કરવી છે કે જે યાત્રાની પરંપરાએ આ બધા આપણે વાંચીએ ને 1.5 કરોડ મોક્ષે ગયા ને 15 લાખ ગયા ને આવી રીતે ગયા. કદાચ આપણે બધા જ આવી રીતે ભેગા મળી અને આપણા માટે કોઈક બોલશે કે આવી રીતે બધા ભેગા મળ્યા હતા અને નીકળી ગયા. તો બસ આ મોક્ષની યાત્રા એ સાથે મળીને કરીએ. સંસાર તજી તમે સંયમે મહાલો. બીજું તો શું કહીશું છેલ્લે? સંસાર છોડજો, સંયમ પકડજો, ભાંગી જગ જંજાલ. આ સંસારની જંજાળને ક્યારેક ને ક્યારેક તોડી નાખજો. સંસાર કદાચ ન છૂટે, સંસારના મમત્વને છોડી દેજો. સંબંધોનું વિસર્જન ભલે ન થઈ શકે, સંબંધોમાંથી મમત્વનું વિસર્જન કરી દેજો. શરીર એને કદાચ છોડી ન શકો, શરીરની વાસનાને છોડી દેજો. જીનો ઉત્તમ પદ પદ્મ પ્રભાવે રૂપ ભજે સમભાવ. રૂપ વિજયજી મહારાજ એટલું જ કહે છે કે આ સમત્વની સાધના છે. સાધુ બંધાશે તો મમતા થશે, સાધુ છૂટી જશે તો સમતા થશે. અમે જ્યાં પણ જઈએ ત્યાં અહીંયા જે કર્યું એવું ને એવું જ કરતા રહીએ. અહીંયા જેમ પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતાના સ્પંદનો રેલાવ્યા એવી રીતે બધે જ રેલાવતા રહીએ. એ જ મંગલ કામના સૌ કોઈ અમને આપજો.